નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 3 મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર આપણે જોઈ રહ્યા છીએ. મુઘલ સામ્રાજ્યની અંદર આપણે જે બાબરે સામ્રાજ્યની સ્થાપના કરી અને એના પછી હુમાયુએ એ સામ્રાજ્ય ને પ્રાપ્ત કર્યું વારસામાં અને એ પછી ગુમાવ્યું અને એના પછી શહેનશાહ સૂરીએ થોડોક સમય શાસન કર્યું. એ પછી વળી પાછું હુમાયુ આવે છે અને હુમાયુ પછી વળી પાછો અકબર દિલ્હી ઉપર એનું આધિપત્ય સ્થાપિત કરે છે. આજે આપણા એને અકબરે સ્થાપિત મહાન રાજ્યને સાચવજીનો વારિસ સલીમ નામ બદલીને જહાંગીર કરે છે. એ જહાંગીરનું યુદ્ધ કૌશલ્ય, એની સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો કે એનો સમય ઈસવીસન 1627થી ગણવામાં આવે છે. એટલે કે 1605થી 1627 એટલે કે 22 વર્ષ સુધી જહાંગીરે ભારત ઉપર આધિપત્ય સ્થાપિત કર્યું. એની વિશે આપણે ભણવાનું છે. એટલે કે 22-25 વર્ષ સુધી જેને અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો, તેને કઈ નીતિઓ અપનાવી હતી, એને કેવી રીતે શાસન ચલાવ્યું હતું. તો કે તેને મોટા ભાગે અકબરની નીતિઓ ચાલુ રાખી હતી. એ પણ પોતાના પિતા જેવો કુશળ વહીવટકર્તા, સંગઠનકર્તા અને સારા સંબંધો સ્થાપિત કરનારો વ્યક્તિ ગણી શકાય. જહાંગીરની વસે ઘણી બધી વિસ્તારોની સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. એટલે કે તેને ઘણા બધા યુદ્ધો કર્યા હતા. એને એના પિતા જ ઘોડે નાનપણથી યુદ્ધ ભૂમિ ઉપર જ પોતાની જિંદગી વિતાવી હતી. જેમ અકબરે 14 વર્ષના હતા અને પોતાની રાજગદ્દી સંભાળી હતી, તેવી જ રીતે જહાંગીરે નાનપણ અવસ્થામાં જ યુદ્ધમાં પોતાની જિંદગી વિતાવી હતી. એટલે યુદ્ધમાં એ વધારે કુશળતા એને પ્રાપ્ત કરી હતી. તેના કારણે તેને અસીમ વિજયો પ્રાપ્ત કર્યા હતા. એટલે કે અસમ, દક્ષિણ ભારતના ગોલકાંડા સુધી એને વિજયો મેળવ્યા હતા. એવું કહેવાય છે કે એની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. એને એના જ જહાંગીરના નામ ધારણ કરી એને 15 વર્ષ સુધી સામ્રાજ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપિત રાખ્યું હતું. ભગવાને નૂરજહાંને રૂપ, બુદ્ધિ અને દૂરદ્રષ્ટિ આપી હતી. તેના કારણે એના સમયમાં અનેક કલા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એના સમયે સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. ઉન્નત કારીગરો ભારતમાં આવવા લાગ્યા હતા. વિદેશ વેપાર આપણો વધારે વિકાસ થયો હતો. એવું કહેવાય છે કે એ સમયે ભારતમાં સૌથી વધુ વિદેશ વેપાર જહાંગીરના સમયમાં આવ્યો હતો. જહાંગીરના સમયમાં ચિત્રકલા ખૂબ જ વિકાસ પામી હતી. જો કે જોવા જઈએ તો કે છબી ચિત્રકલા એ અકબરના સમયથી શરૂ થઈ હતી મોટા પ્રમાણમાં, અને જહાંગીરે એ ચિત્રકલાને પ્રાકૃતિક સંસ્કૃતિઓનો દરજ્જો આપીને એને વધારે પ્રાપ્ત કરી હતી. મુઘલ સામ્રાજ્યો જોવા જઈએ તો વધારે ચિત્રો ભેગા કરવાના શોખીન હતા. તો કે બાબર નામા, હુમાયુ, અકબરની જે બધી ગ્રંથો લખાયેલા છે એમની વિશે જે માહિતી લખેલી છે આત્મકથાઓમાં, એમાં અમુક પ્રકારના ચિત્રો સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે એના પછી મહાન વ્યક્તિનું ઈસવીસન 1627માં મેં તમને આગળ કીધું કે 1627 સુધી જહાંગીરનું જે શાસન હતું એ
જહાંગીરનું શાસનનું 1627માં અવસાન થવાથી એ જહાંગીર શાસનનો અંત આવે છે અને એનો પુત્ર શાહજહાં ગાદીએ આવે છે. શાહજહાંનો સમય એના મૃત્યુ સમયથી જહાંગીરનાથી સ્ટાર્ટ થાય છે અને 58 સુધી એનો રહે છે. એટલે કે શાહજહાં ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 સુધી ભારત ઉપર રાજ કરે છે. એટલે કે કહી શકાય કે અંદાજિત 31 વર્ષ સુધી એનું શાસન ચાલે છે. શાહજહાં ગુલામનું નામ ખુરમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય પ્રાપ્ત કરવાનો દોર સંભાળ્યો હતો, જે અકબરના સમય, હુમાયુના સમય, બાબરના સમય અને જહાંગીરના સમય અમુક રાજ્યો જે રહી ગયા હતા એ કામ શાહજહાંએ પૂરું પાડ્યું હતું. એટલે દક્ષિણ ભારતનો વિજય એને કર્યા હતા. તે તેના પિતા જ જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્નીને જે ખૂબ પ્રેમ કરતો હતો. એને પત્નીને વચન આપે છે કે તારા મૃત્યુ પછી, તારા અવસાન પછી તારી યાદમાં એક પ્રસિદ્ધ સ્થાપત્ય બંધાવ્યું છે, યુગો યુગ સુધી લોકો યાદ કરે. એટલે કે મુમતાજ મહલની યાદમાં એને વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું. એવું કહેવાય છે કે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પાછળ મુગલ સામ્રાજ્યનો ખાસો એવો ખજાનો ખાલી થઈ ગયો હતો. આ ઉપરાંત મુગલ સામ્રાજ્યમાં લાલ કિલ્લો, શીશ મહેલ જેવા મહેલોનું નિર્માણમાં એક તરફ ખજાનો ખાલી થયો હતો અને એક તરફ શાહજહાંના સમયમાં મુગલ સામ્રાજ્ય પતનમાં દોરે આવીને ઊભું હતો. એટલે પતનનો દોર શરૂ થવાની તૈયારીમાં હતો. તો એ સમયે એવું કહી શકાય કે શાહજહાંના સમયમાં સુવર્ણ યુગ હતો ભારતનો, મુગલ સામ્રાજ્યનો. કેમ તો કે એને બાબર, હુમાયુ, અકબર અને જહાંગીરના સમયમાંથી જે આવક મળી એ અઢળક ધન ખજાનો એને પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત શાહજહાંએ પણ વિશ્વ વેપારને કારણે અઢળક ભારતમાં સામ્રાજ્ય ધન આવ્યું હતું. એવું કહેવાય છે કે ભારતમાંથી વેપાર માટે વસ્તુ લઈ જવાની છૂટ હતી, પણ સોનું લઈ જવાની છૂટ હતી નહીં. એક વેપારીએ એવો પ્રયત્ન પણ કરેલો, એને પકડી પાડીને એને એકલો વિદાય આપવામાં આવી હતી. પણ એ સમયે જે અઢળક ધન હતું એને મુગલ સામ્રાજ્યના સ્થાપત્યમાં શાહજહાંએ વાપર્યું હતું. એટલે કે આવા તાજમહેલ જેવા, શીશ મહેલ જેવા, રંગ મહેલ જેવા, મોતી મસ્જિદ જેવા, દીવાને આમ, દીવાને ખાસ, લાલ કિલ્લા જેવા નિર્માણોમાં વપરાઈ ગયું હતું. એટલે તો શાહજહાંને મહેલોનો બહારનાર કહે છે, કારણ કે એને વિશ્વ સ્થાપત્યમાં પોતાની છાપ ઊભી કરી હતી. એને વિશ્વને 7 અજાયબીઓમાંથી જેવો એક અજાયબી ગણી શકાય એવા તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. એના સમયમાં લાલ પથ્થરો અને સફેદ આરસપણાનું કામની સ્થાપનાની શરૂઆત થઈ હતી. એના અવસાન પછી, એટલે કે એની બીમારીમાં જ ઔરંગઝેબ અને એના બીજા 3 ભાઈઓ સાથે સંઘર્ષ શરૂ થયો. હવે એમના અવસાન પછી ઔરંગઝેબ ગાદી ઉપર આવે છે. એટલે કે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 સુધી એનું સામ્રાજ્ય સ્થાપિત રહે છે. એટલે કે 51 વર્ષ સુધી એ ભારત ઉપર પોતાનું વહીવટ સ્થાપિત કરી રાખે છે. ઔરંગઝેબ તેના ભાઈઓને હરાવીને ગાદી પર આવ્યો છે. હવે એવું કહેવાય છે કે ઔરંગઝેબ પોતાના જ ભાઈઓને માર્યા હતા. ઓકે, ઔરંગઝેબ સમય શાહજહાંની ના તંદુરસ્ત, એટલે કે બીમારીનો લાભ લઈ પુત્રો વચ્ચે જે સામ્રાજ્ય પર આધિપત્ય, બાદશાહ બનવા માટેનો ભયંકર આંતર વિગ્રહ શરૂ થયો હતો. અંદર અંદર ઝઘડા શરૂ થયા હતા. જેવડું મોટું સામ્રાજ્ય, એકલા જ સંતાનો, એકલો જ આંતર વિગ્રહ વધુ થાય એ આપણે આગળના સામ્રાજ્યોમાં આપણે ભણી ગયા છીએ કે સામ્રાજ્યની અંદર શાહજહાંનો પુત્ર દારા
ઔરંગઝેબ વચ્ચે મોટો સંઘર્ષ થયો હતો. બંનેનું સૈન્ય મોટા પ્રમાણમાં લડ્યું હતું, જેમાં દારાને હાર પ્રાપ્ત થઈ હતી અને એવી જ રીતે એનો ભાઈ ને એક પછી એક હરાવીને સંઘર્ષ કરીને જીત્યો હતો. એટલે કે એના ભાઈ દારાની હત્યા ને હરાવીને કરીને જેલમાં ધકેલી દઈ દે છે અને એ હત્યાના મુરાદની જેલની સજામાં ગાદી પચાવી પાડે છે. દારાના અન્ય એક સુજાનને હરાવીને દેશ નિકાલ કરે છે. એટલે કે લગભગ આવી રીતે એક પછી એક ષડયંત્રમાં પોતાના જ ભાઈઓને હરાવે છે. એટલે એવું કહી શકાય કે ઔરંગઝેબ ભાઈઓને મારીને રાજગદ્દી પર આવ્યો હતો. તો કે જોવા જઈએ તો કે એક એના બીજા દુશ્મન હોય, મિત્ર હોય, એને એમ કે તું ભાઈ મારા ભાઈને મારી નાખ, બદલામાં જે તારું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો વિસ્તાર હું તને વધારી આપીશ. જ્યારે એનો મિત્ર એના ભાઈને મારી નાખે છે ત્યારે કહે છે, લે તે મારા ભાઈને મારી નાખ્યો, હવે તું પણ જીવિત રહી શકીશ નહીં. તે મુઘલ સામ્રાજ્યના વારિસને મારી નાખ્યો છે, એટલે એને પણ મારી નાખે છે અને એનું સામ્રાજ્ય પણ પોતાના સામ્રાજ્યમાં ભેરવી દે છે. એટલે એવું કહી શકાય કે ઔરંગઝેબ એક કૂટનીતિનો નિષ્ણાત હતો. એ કૂટનીતિમાં એ આંતરવિગ્રહમાં સફળ થઈને પોતાના ભાઈઓને હરાવીને ગાદી ઉપર આવે છે. હવે એ દરમિયાન એનું જે શાસન કર્યું એ એના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજ અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુ કુશના પર્વતમાળા સુધી એનો વિજય યાત્રા લંબાવી હતી. એટલે કે જે રહ્યો ગયો વંશ રાજાઓ જે રહી ગયા હતા ભારતમાં એને પણ ઔરંગઝેબે હરાવ્યા હતા. એટલે કહી શકાય કે ઔરંગઝેબનું 25 વર્ષનું જિંદગી મોટા ભાગે યુદ્ધમાં ખર્ચાઈ ગયું હતું. એ ઔરંગઝેબ સતત સંઘર્ષ અને યુદ્ધો કરતો રહ્યો હતો. એના પરિણામે એને આ સામનો કરવો પડ્યો. જો કે એના સમયે મુઘલ સામ્રાજ્ય સ્થાપિત સ્થિર રાખવાની જગ્યાએ નકરો યુદ્ધ કરતો રહ્યો. એના કારણે લાંબો સમય સુધી જે સૈન્ય યુદ્ધમાં રહ્યું એ પણ થાકી ગયું હતું. એ પણ હવે ઘર વાપસી માંગતા હતા, જેના કારણે ખજાનાની ખોટને કારણે ઔરંગઝેબે જે જમીન આપવાની શરૂઆત કરી હતી એના કારણે પણ એનું સામ્રાજ્યનું પતનનું શરૂઆત થઈ હતી. હવે ઔરંગઝેબે સુન્ની મુસ્લિમ હતો અને તે અત્યંત સાદું જીવન જીવતો હતો. એવું કહેવાય છે કે એના સમયમાં જે ખજાનો હતો એ મોટા પ્રમાણમાં ખાલી થઈ ગયો હતો. એટલે પોતાની જિંદગીને એક બાદશાહ તરીકે જિંદગીને એક આમ પ્રજા તરીકે જિંદગી જીવતો. એવું કહેવાય છે કે એની વિશે એક ટોપી બનાવતો અને ટોપીઓ વેચતો અને એનાથી પોતાનું પેટ ભરતો હતો. એટલે કે સાવ સાદું સિમ્પલ જિંદગી જીવતો હતો. તો કે એ અકબરે જે સહિષ્ણુતાની નીતિ અપનાવી હતી, ઉદારતાની નીતિ અપનાવી હતી, ધાર્મિક નીતિ અપનાવી હતી, જેના કારણે ભારતમાં એકતા સ્થાપિત થઈ હતી, એ નીતિનો એને ત્યાગ કર્યો અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. જે હુમાયુ, બાબર, અકબર, જહાંગીર, શાહજહાએ ભારતને એક કરવાનો પ્રયત્ન કર્યો, એ સમયે ઔરંગઝેબની આ ધાર્મિક નીતિએ ભારતને તોડવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત એના પિતા, દાદા, પરદાદાઓમાં જે વસ્તુઓ હતી એનાથી એ વિપરીત થયો હતો. એવું કહેવાય છે કે એને ઘૃણા એટલા માટે થઈ હતી કે મુઘલ સામ્રાજ્યને સ્થિર રાખવા માટે, સાચવવા માટે જે ખજાનો હતો એ નહિવત પ્રમાણમાં હતો. એના કારણે આ બધી વસ્તુ પ્રત્યે એને અરુચિઓ વધી ગઈ હતી. એટલે સંગીત કલા, મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવનો એ વિરોધી થયો હતો. તેના સમયે ઘણા બધા વિદ્રોહો મોટા પ્રમાણમાં વિસ્તાર થયો હતો. એક તો ખજાનાની અછત, સૈન્યનું થાકી જવું અને આની અરાજકતાને કારણે શક્તિશાળી બાદશાહ હતો છતાંય તેના અંત તરફ ધકેલાઈ રહ્યું હતું મુઘલ સામ્રાજ્ય, જેને લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. એટલે કે અખંડ ભારત જેને બનાવી રાખ્યું એ ઈસવીસન 1707માં તેનું અવસાન થયું અને એ બાદ એના વારિસો નિર્બળ શાસક થયા. એટલે કે આવડા મોટા સામ્રાજ્યને સાચવી શક્યા નહીં
અને અંદર અંદર આંતરિક વિગ્રહને કારણે એ પોતાના સામ્રાજ્યને પતન તરફ ધકેલી દે છે. એના પછીનો વારિસ ઠેઠ 1857 સુધી બહાદુર શાહ જફર સુધી મુઘલ સામ્રાજ્ય થોડું ઘણું અસ્તિત્વ ધરાવે છે. એટલે કે અંગ્રેજોના શાસનમાં પણ એનું અસ્તિત્વ તો હતું, પણ એટલું નહીં જેટલું બાબર, હુમાયુન, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ સમયે હતું એટલું આધિપત્ય અંગ્રેજોના સમયમાં હતું નહીં. એ સમયે રાણા સંગ્રામ જે બાબરના સમકાલીન હતા, એટલે કે મેવાડના રાણા સંગ્રામસિંહ ચાંગા તરીકે જે પ્રખ્યાત થયા હતા તે વીર અને સાહસિક હતા. એમને અનેક યુદ્ધો અને વિજયો પ્રાપ્ત કર્યા હતા, પણ હારે હારે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર બાબર સામે એ ટકી શક્યા નહીં. એટલે કે બાબર સામે એમનો પરાજય થયો. બાબરે યુદ્ધમાં પહેલી વાર જે તોપનો ઉપયોગ કર્યો એની સામે સંગ્રામસિંહ એ તોપનો યુદ્ધમાં સામનો કરી શકતા નથી અને એમનો પરાજય થાય છે. એટલે કે સંગ્રામસિંહનો અંત પછી એ સામ્રાજ્ય ધીરે ધીરે વિસ્તારતું જાય છે અને બીજા એના વંશજો ધીરે ધીરે ગાદી પર આવતા જાય છે. એવામાં જ મહારાણા પ્રતાપ થઈ ગયા. તો કે મહારાણા પ્રતાપની યશગાથા તો જુદી છે. જો તમે રાજસ્થાન ક્યારેક ફરવા ગયા હોય તો તમે ચિત્તોડ જોયું હોય, મેવાડ જોયું હોય, હલ્દીઘાટનું યુદ્ધનું મેદાન જોયું હોય તો તમને ખબર પડે, અથવા તો મહારાણા પ્રતાપનો ગઢ જોયો હોય, મહેલ જોયો હોય તો તમને મહારાણા પ્રતાપ વિશે જાજો ખ્યાલ આવે કેવા હતા મહારાણા પ્રતાપ. જો કે મહારાણા પ્રતાપ વિશે આપણે આખું સમજા જાવી તો ઘણું બધું સમજી શકાય એવું છે કે એ સમયે બે મહાન હસ્તીઓ ભારતમાં હતી. એક હતી અકબર અને બીજી હતી મહારાણા પ્રતાપ. હવે મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યના અકબરની જે ઉદય થયો હતો એની સામે પડકાર ફેંક્યો હતો અને એ પડકારમાં મહારાણા પ્રતાપે મેવાડના પ્રતાપી રાજા જે હતા એને મેવાડ ગુમાવ્યું પડ્યું હતું. મહારાણા પ્રતાપ જે અકબર વચ્ચે હલ્દી ઘાટીના યુદ્ધમાં જે મહાન રાજા મહાન રાણા પ્રતાપ હતા એમનો પરાજય થાય છે અને અકબરની વિજય થાય છે. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસ વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી રાખી હતી. અકબર સામે પોતાના ઘૂંટણે પડ્યા નહોતા કે સર ઝુકાવ્યું નહોતું. એવું કહેવાય કે મહારાણા પ્રતાપ સર કપાવી શકતા હતા પણ શીશ ઝુકાવી શકતા ન હતા. એટલે એમના સમયમાં સંઘર્ષ ચાલુ જ રહ્યા. બંને વચ્ચે અનેક વાર સમજૂતીના પ્રયત્નો થયા પણ એ સમજૂતી કાળાગાત નીકળી નહીં. કારણ કે મહારાણા પ્રતાપ અકબરને સામે પોતાની હાર સ્વીકારવા, પરાજય સ્વીકારવા તૈયાર નહોતા અને એ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. ચિત્તોડ એટલે કે જીતી રાખવા માટે એ છાપામાર યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખી હતી. છાપામાર પદ્ધતિ એટલે એવી છે કે યુદ્ધ કરીને મારીને ભાગી જવું અથવા તો સંતાઈ જવું. જે કૃષ્ણ ભગવાને શરૂઆત કરી હતી છાપામાર યુદ્ધ પદ્ધતિ એ મહારાણા પ્રતાપે ચાલુ રાખી હતી અને એમના જ પછી એ વિયેતનામમાં પણ એનો ઉલ્લેખ થયો તમને જોવા મળશે કે મહાન યુદ્ધ નીતિ છાપામાર યુદ્ધ પદ્ધતિમાં એ કોઈ જીતી શકતું નથી. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ચિત્તોડથી ખસીને ગોંગળકુડા રાજધાની લઈ ગયા છે અને અંત સુધી એ યુદ્ધ કરતા રહે છે અકબર સામે. બાદમાં ડુંગરાળ પ્રદેશના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપિત કરે છે અને 51મી વર્ષે વયે જ્યારે અવસાન થાય છે ત્યારે એમને મહારાણા પ્રતાપને ટેકલા તરીકે જાણીતા છે. એટલે કે ટેકલા એટલા માટે કહેવાય છે કે એને કે જ્યાં સુધી હું ચિત્તોડ નહીં મેળવું ત્યાં સુધી હું પલંગની પથારી પર એટલે કે એસો આરામની જિંદગી જીવીશ નહીં. ભોય પથારીઓ સુવીશ અને પતરાળીમાં જ ખાઈશ, સોના અને ચાંદીઓની થાળીમાં ખાઈશ નહીં. વીર દુર્ગાદાસ રાઠોડ વિશે આપણે સમજવા જઈએ તો કે વીર દુર્ગાદાસ રાઠોડ માળવાના શાસક જસવંતસિંહના મંત્રી અશોકકરણ રાઠોડના પુત્ર હતા.
તેમની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબ સમયે જ મહારાણા પ્રતાપ જેમ એ આધિપત્ય સ્વીકારવા તૈયાર નહોતા અને 25 વર્ષ સુધી એ વીર દુર્ગાદાસ ઔરંગઝેબ સાથે સંઘર્ષ કરતા રહે છે. અંતે ઔરંગઝેબ કંટાળીને થાકીને એની સાથે સંધિ કરી લે છે. હવે એ સમયે જોવા જઈએ તો એક બીજા મહાન સમ્રાટ થઈ ગયા, તો કે અકબરનો જીવનનું ફિલ્મ, મહારાણા પ્રતાપનું ફિલ્મ અને છત્રપતિ શિવાજીની ફિલ્મ યુટ્યુબ ઉપર સર્ચ કરજો એટલે તમને એ યુટ્યુબ ઉપર ફિલ્મ જોવા મળશે. અને એ ફિલ્મ ચિત્ર તમે દિવાળીના વેકેશનોની અંદર શાંતિથી નિહાળજો એટલે તમને એ સમયે મુઘલ સામ્રાજ્ય, મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી વિશેનું જીવન ચરિત્ર તમને સમજવા મળશે. તો કે ઇતિહાસ આપણને શું શીખવાડે છે? તો કે એક રાજાએ જે ભૂલ કરી છે એ બીજા રાજા દ્વારા ન થાય અને પોતે કેવી રીતે મહાન બન્યા, સંઘર્ષો કરવા પડ્યા હતા, એ સંઘર્ષ ગાથા તમે જીવો અને તમારી અંદર એ સંઘર્ષની પ્રેરણાઓ મળે એટલે કે સામનો સહનશીલતાનો વિકાસ થાય એ પણ જોવાનું છે સામાજિક વિજ્ઞાન દ્વારા કે તમારામાં નેતૃત્વ શક્તિ, વહીવટી શક્તિઓ, આ બધી શક્તિઓનો વિકાસ કરવાનું કાર્ય છે. તો આના માટે તમારે અકબરની ફિલ્મ, મહારાણા પ્રતાપની ફિલ્મ, છત્રપતિ શિવાજીની ફિલ્મો જોવા માટે એટલા માટે કહું છું કે તમે એમના જેવા મહાન બનો અને ભારતને વધારે સક્ષમ બનાવો. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી એટલે કે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર એ સામ્રાજ્ય. નાનપણથી જ તેઓ ઘોડિયામાં હતા ત્યારે જ એમની માતા દ્વારા એ સંસ્કાર શીખવામાં આવે છે. એમની માતા હતા એ કહેતા કે બેટા તારે પોઢી લો ઘોડિયામાં, ઓઢામાં, પછી તમારે સુવાનો સમય નથી, પછી તમારે સંઘર્ષનો સમય શરૂ થાય છે. જે 16 વર્ષની સમયે જ એમને શરૂઆત કરી હતી. જેમ અકબરે 14 વર્ષની સમયે એમ છત્રપતિ શિવાજીએ જ નાનપણથી જ એ સામ્રાજ્યનો વિસ્તારની શરૂઆત કરી હતી. એમના માતા જીજાબાઈ અને એમના પિતા શાહજી સંતાન શિવાજી જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોરદેવના વ્યાપક પ્રભાવ એમની પર પડ્યો હતો. એમને નાની એવડી જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. મરાઠા રાજ્ય એટલે છત્રપતિ શિવાજી, મહારાષ્ટ્ર જેની આજુબાજુ આપણે એમનો પ્રભાવ કહી શકાય. 40થી વધારે કિલ્લાઓ એમને જીતીને પોતાના વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સામ્રાજ્ય સાથે તેમની હાર થઈ અને તેમને સંધિ કરવી પડી અને ઔરંગઝેબે તેમને જેલમાં ધકેલી દીધા. પણ એ ચાલાકીપૂર્વક ત્યાંથી છટકી જાય છે અને પોતાનો મોરચો સંભાળીને વિજયો પ્રાપ્ત કરે છે. એટલે છત્રપતિ શિવાજી સાથે પણ ઔરંગઝેબ સાહેબે સંધિ કરવી પડે છે. ઈસવીસન 1674માં રાયગઢમાં તેમનો રાજ્ય અભિષેક થયો હતો. એ સમયે દેશ વિદેશના લોકો ભારતમાં આ મહાન રાજ્ય અભિષેક જોવા મળ્યા હશે. તમે યુટ્યુબ અથવા તો ચિત્ર જ્યારે રાજ્ય છત્રપતિ શિવાજીનું ચિત્ર જોઈશો ત્યારે એમાં ઘણા બધી પ્રજાતિઓ ભારતમાં આગમન હતી એવું તમને સમજાશે. તેઓ મહાન વિજેતા હતા, હારે હારે કુશળ વહીવટ કરતા, સંગઠન કરતા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવે છે. એમને કે હાલનું લોકશાહી શાસન જેવી વ્યવસ્થા એમને સ્વીકારી હતી. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. આ હતું મુઘલ સામ્રાજ્ય અને હિન્દુ સામ્રાજ્યના ચડ ઉતાર ક્રમો. હવે આપણે મુઘલ સામ્રાજ્યના ચડ ઉતાર ક્રમો પછી એમનું રાજ્ય વ્યવસ્થા, સામ્રાજ્ય વ્યવસ્થા, વહીવટી, આર્થિક, ચિત્રકલા, સંગીત આ બધી વિશે આપણે માહિતી મેળવશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે પરીક્ષામાં જહાંગીરનું જીવન ચરિત્ર લખવામાં આવે, પૂછવામાં આવે તો તમને એ 3 માર્ક્સમાં પૂછાશે કે શું ક્યાંથી ક્યાં સુધી ગણાય છે. તો કે જહાંગીરનો સમય ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધીનો ગણવામાં આવે છે. એટલે તમારે આ સાલવારી લખશો એટલે 1 માર્ક્સ તમને અડધો માર્ક્સ રોકડો મળી જાય છે. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેને અકબરની નીતિને ચાલુ રાખીને વારસામાં હિન્દુ સાથે સારા સંબંધો વિકસાવ્યા. તેને અસમ, દક્ષિણ અને ભારતના
ગોંડ સુધી એને વિજયો પ્રાપ્ત કરી હતા. એના વતી એની પત્ની નૂરજહાં, જે ચતુર અને પ્રતિભાશાળી અને કુશળ હતી, એને સામ્રાજ્ય 15 વર્ષ સુધી ટકાવવામાં જહાંગીરને મદદ કરી હતી. આ ઉપરાંત એના સમયમાં કલા સ્થાપત્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એટલે ચિત્રકલાનો એ સમયે ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. જહાંગીરનું અવસાન એના બાદ પુત્ર શાહજહાં જે ગાદી આવે છે એ, જો કે જહાંગીરનું નામ સલીમ પણ એક ગુલામનું નામ છે. શાહજહાંનો સમય ઈસવીસન 1627 થી 1658 સુધીનો ગણવામાં આવે છે. આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે શાહજહાંનું ગુલામનું નામ ઉમર હતું. તેને દક્ષિણ ભારતના વિજયો કર્યા હતા. તે તેના પિતા જ જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાઝ મહલની અવસાન બાદ તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય જે ગણાય છે તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું. એને મહેલોનો બાંધનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહજહાંના સમયમાં મુગલ સામ્રાજ્ય સુવર્ણ યુગ પણ તરીકે અસ્તિત્વમાં હતું એવું કહી શકાય. હવે છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપની પણ તમને પરીક્ષામાં ટૂંક નોંધો પૂછાઈ શકે છે. તો કે મહારાણા પ્રતાપ વિશે પૂછાય તો એ 4 માર્ક્સમાં તમને ટૂંક નોંધ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ એક પ્રતાપી રાજવા હતા. જે અકબર મેવાડ પર આક્રમણ કરતા બની હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં સત્તા સ્થાપી રાખી હતી. પરંતુ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા, કારણ કે અનેક સમજૂતી થઈ પણ ચિત્તોડને પકડી રાખ્યું હતું. તેમનો છાપામાર યુદ્ધ કળા એ વિશેષ અકબરને પરેશાન કરતું હતું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુણાની રાજધાની ફેરવી નાખે છે અને એ પછી ચાવડમાં લઈ જાય છે. અને આમ 51 વર્ષ સુધી એ પોતાનું સ્થાપના જળવાઈ રાખે છે. હવે છત્રપતિ શિવાજીની ટૂંક નોંધ પણ તમને 4 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. ભારતના મહાનતમ રાજાઓમાં જેમનું સ્થાન છે, મરાઠા સામ્રાજ્યની જેમને સ્થાપના કરી, શિવનેરી મહારાષ્ટ્રમાં જેમનો જન્મ થયો હતો. મહારાષ્ટ્ર મતલબ મરાઠા, મરાઠા મતલબ છત્રપતિ શિવાજી જેવું વિષય કહેવામાં આવે છે. એ એમના જીજાબાઈ અને પિતા શાહજીના સંસ્કારો એમાં વધારે ઉછર્યા હતા અને એમના ગુરુ સમર્થદાસ, રામદાસ અને દાદા કોરદેવનો વ્યાપક એમની પર પ્રભાવ હતો. એમ નાની એવડી જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. એમને 40થી વધારે કિલ્લાઓ જીત્યા હતા અને એમને રાયગઢમાં પોતાનું રાજ્યાભિષેક કર્યો હતો. એ મહાન વિજેતા સાથે સાથે કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. એવું કહેવાય છે કે એમને વ્યવસ્થા માટે મંત્રીમંડળ અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જેના કારણે લોકો વ્યવસ્થિત સ્થિર રીતે જિંદગી જીવી શકે. અહીં આપણે આ ટોપિક જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, રાણા સંગ્રામ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ, છત્રપતિ શિવાજી વિશે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે મુઘલ સામ્રાજ્ય વિશે વિસ્તારથી એમની આર્થિક, સામાજિક, લૌકિક, ચિત્રકલાઓ, સંગીત કલાઓ વિશે આપણે ભણીશું. નમસ્કાર. જય હિન્દ.